હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે સુપર ટેસ્ટી એવા ચીલી ગાર્લિક લચ્છા પરાઠા. તો મિત્રો, ચીલી ગાર્લિકની ફ્લેવર બટર સાથે ખૂબ જ સારી લાગતી હોય છે અને આ રીતના લચ્છેદાર પરાઠા જો તમે બાળકોને આપશો તો બાળકો હોશે હોશે ખાશે. અને કદાચ રોટલી એ લોકોને નહીં ભાવતી હોય, પરંતુ આ રીતના પરાઠા જો તમે તેમને આપશો તો તે હોશે હોશે ખાશે અને ક્યારેય પણ લંચ બોક્સ ભરેલું પાછું નહીં લાવે. તો શરૂ કરીશું આ રીતના લચ્છા પરાઠા બનાવવાનું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. લચ્છા પરાઠા બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે તે લઈ લીધો છે અને સાથે જ 1/4 કપ જેટલો મેં અહીંયા મેંદો લીધો છે. તમે ઈચ્છો તો તમે ટોટલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને ટોટલી મેંદો પણ લઈ શકો છો, પરંતુ અહીંયા મેં 60-40ના રેશિયામાં લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને સાથે જ 1 કપ જેટલું અહીંયા મેં દહીં ઉમેર્યું છે. દહીં ઉમેરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દહીંના કારણે પરાઠા છે તે સોફ્ટ રહેશે અને તેના દરેક લચ્છા છે તે અલગ એવા સારા બનશે. જરૂર મુજબ પાણી ઉમેરી અને આ રીતનો સોફ્ટ લોટ બાંધી અને અડધો કલાક લોટને રહેવા દઈશું. કોઈ પણ પરાઠા, રોટલી કે થેપલા કંઈ પણ બનાવવું હોય તો લોટને બાંધીને અડધી કલાક રહેવા દેવાથી રોટલી, પરાઠા બધું ખૂબ જ સારું બને છે. અડધો કલાક પછી આપણે લોટને આ રીતે 3 થી 4 મિનિટ જેવો મસળી અને સરસ એવો ચીકણો કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ સ્મૂથ એવો થઈ ગયો છે. હવે ચીલી ગાર્લિક લચ્છા પરાઠા બનાવી રહ્યા છીએ, તો તેના માટે આપણે સ્ટફિંગ બનાવી લઈશું. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું ઓગાળેલું બટર લીધું છે. સાથે જ 1 ચમચી જેટલી લસણની પેસ્ટ લઈ લીધી છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા લઈ લીધા છે. બધી જ વસ્તુને બટરમાં મિક્સ કરી અને એક સરસ એવું મિશ્રણ રેડી કરીશું, જેના કારણે આપણા પરાઠા છે તે ખૂબ સારા ટેસ્ટી એવા બનીને રેડી થશે. તો આ રીતનું તમારે એક મિક્સર રેડી કરી લેવાનું છે અને ત્યારબાદ લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા લઈ અને આપણે પરાઠા વણી લઈશું. આ રીતના નાસ્તા બાળકોને ખૂબ જ ભાવતા હોય છે અને ઘરે આપણે સારી રીતે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તો તે હેલ્ધી પણ હોય છે. આ રીતે મેં પતલી એવી રોટલી વણી લીધી છે. હવે તેમાં આપણે જે ધાણા, બટર, ગાર્લિકનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને લગાવી લઈશું. તો આખા જ પરાઠાને આપણે કવર કરીને લગાવી લેવાનું છે. સ્પૂનથી ન થાય તો તમે આંગળીની મદદથી પણ લગાવી શકો છો, પરંતુ બધો જ રોટલીનો એરિયા છે તે આપણે કવર કરીશું, એટલે પરાઠાનો સ્વાદ છે તે બધી બાજુથી ઇક્વલ લાગશે. આ રીતે તેને રોલ કરી લઈશું અને સ્ટ્રીપને આપણે ખેંચી અને પતલી કરી ફરીથી લુવાના શેપમાં વાળી લેવાની છે. તો આ રીતે વાળી લીધા પછી આપણે તેનો લુવો રેડી કરી અને મૂકી દઈશું. હવે હું તમને પરાઠા બનાવવાની બીજી રીત પણ બતાવીશ. તો અહીંયા મેં બીજી પણ રોટલી વણી લીધી છે. સેમ પ્રોસેસથી આપણે સ્ટફિંગ લગાવી લઈશું અને કિનારીઓને પણ કવર કરતા આપણે બધી જ રીતે સ્ટફિંગ લગાવી લેવાનું છે. આ રીતે ઉપર નીચે કરીને આપણે સ્ટ્રીપ રીતની રીતે આપણે પરાઠાને વાળવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ એક બીજી રીત છે લચ્છા પરાઠા બનાવવાની. તો આ રીતે તમારું સ્ટફિંગ છે તે પણ બહાર જોવાશે અને ખાવામાં પણ ખૂબ જ સારું લાગશે. પેલી જે રીતે આપણે પરાઠા વાળ્યા છે તેમાં સ્ટફિંગ છે તે સંપૂર્ણ અંદર કવર થઈ જશે અને તેનો પણ ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. થોડો સૂકો લોટ લઈ અને આપણે પરાઠાને મીડિયમ થીક એવો વણી લઈશું અને લચ્છા અત્યારે જ જોવાઈ રહ્યા છે કે રાઉન્ડ શેપમાં આપણે પરાઠા વણ્યા છે. તો બધા જ લચ્છા છે તે સરસ એવા જોવાઈ રહ્યા છે. હવે પરાઠાને મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને શેકી લઈશું. તો પરાઠાને શેકતી વખતે ગેસની ફ્લેમને હાઈ કરવાની નથી, કારણ કે જો મીડિયમ ગેસની ફ્લેમ પર શેકશો તો જ લચ્છા છે તે સારી રીતે ખુલશે અને પરાઠા સરસ એવા ક્રિસ્પી બનશે. પલટાવતા જઈ અને બંને સાઈડથી આપણે પરાઠાને શેકી લઈશું
અને એક બાજુ થોડું મેં અહીંયા 2 ટપકા જેટલું તેલ મૂક્યું છે, જેનાથી પરાઠા છે તે થોડા એવા ક્રિસ્પી બનીને રેડી થશે. તો જેમ જેમ પરાઠા શેકાતા જશે તેમ તેમ લેયર્સ ખુલતા જશે પરાઠાના, અને પરાઠા સરસ એવા ક્રિસ્પી બન્યા છે. તો સેમ પ્રોસેસથી આપણે બીજા પણ પરાઠાને શેકી લઈશું. તો તૈયાર છે મિત્રો આપણા ચીલી ગાર્લિક મસાલા લચ્છા પરાઠા. તો ચીલી ગાર્લિક મસાલા લચ્છા પરાઠાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તમે જોઈ શકો છો કે સારી રીતે લચ્છા છે તે છૂટા પડ્યા છે, અને પરફેક્ટ એવા મસાલા લચ્છા પરાઠા આપણા બનીને રેડી થયા છે. આ પરાઠાને તમે કેચઅપ સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો, પરંતુ આ પરાઠા ખાવામાં એમ જ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે, કારણ કે આપણે બટર, ગાર્લિક, લીલા ધાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધાનું જ સ્ટફિંગ કર્યું હતું, એટલે વિધાઉટ કેચઅપ કે દહીં પણ આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો સુપર ટેસ્ટી એવા ચીલી ગાર્લિક મસાલા લચ્છા પરાઠા આપણા બનીને રેડી છે. તમે પણ તમારા બાળકોને આ રીતના મસાલા લચ્છા પરાઠા લંચ બોક્સમાં જરૂરથી બનાવી આપજો, અને તમે પોતે પણ ખાશો તો તમને પણ બહુ જ ભાવશે. થેન્ક યુ વેરી મચ.